રાજ્યના વિવિધ ભાગોમાં હાલ અસહ્ય ગરમી પડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને બોટાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મોસમે મિજાજ બદલ્યો છે. ખાંભા ગીરના લાસા, ધાવળિયા, ભાણિયા સહિત આસપાસના ગામમાં વરસાદ વરસ્યો. ધારીમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. વડિયાના ગ્રામ્ય પંથક જેમાં મોરવાડા, તોરી, રામપુર, કુકાવાવ, અમરાપુર, ખાખરિયા સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના જસદણ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ભાડલા, ભંડારિયા, રાણીપર, બોગરાવદર સહિત આસપાસના પંથકમાં વરસાદ પડ્યો છે. બોટાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બોટાદના પાડિયાદ રોડ, ગઢડા રોડ, સારંગપુર રોડ, ખોડિયાર નગરમાં વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ અને ગરમીને લીધે રાજ્યના લોકો હાલ ત્રસ્ત છે. ત્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા પ્રવાસીઓએ મજા માણી, તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. રાજ્યમાં મધ્ય ગુજરાત સહિતના કેટલાક ભાગોમાં ગરમી પડી રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લામાં બપોરે ભારે બફારા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો. સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. આ સાથે જ સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓએ વરસાદની મજા માણી. જ્યારે દાહોદ, છોટાઉદેપુર, ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદ વરસ્યો. દાહોદ, જાલોદ, લીંબડી, મીરાખેડી, અબલોડ, ગરબાડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ભરૂચના નબીપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે કહેર મચાવ્યો. ઠેર ઠેર જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા, તો બીજી તરફ સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ છે અને મુવાલિયા ગામમાં વીજળી પડતા પિતા અને પુત્રનું મોત થયું છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીની ચીર વિદાયથી રંગીલા રાજકોટનો રંગ ઉડી ગયો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર લાગ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં ડીએનએ મેચિંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સદસ્યો રાજકોટ પહોંચશે. આજે રાજકોટના વેપારીઓએ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તો ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓએ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખ્યું હતું. જ્યારે શહેર ભાજપ દ્વારા અંતિમ દર્શન અને અંતિમ યાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વિજય રૂપાણીના નશ્વર દેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવશે, ત્યારે ગ્રીનલેન્ડ ચોકથી તેમના નિવાસ સ્થાન સુધી આવતા સમયે મોટી સંખ્યામાં કાર્યકરો, લોકોને રાજકોટવાસીઓ જોડાશે. રૂપાણીના નશ્વર દેહને રાજકોટના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે, જ્યાં કાર્યકર્તાઓ, સગા સ્નેહીઓ તેમના અંતિમ દર્શન કરી શકશે. ત્યારબાદ તેમની સ્મશાન યાત્રા યોજાશે અને રેસકોર્સ ખાતે તેમની પ્રાર્થના સભા યોજાશે. પૂર્વ મુખ્યમંત્રીના વિમાન દુર્ઘટનામાં અવસાન બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવા માટે ભાજપ સહિતના અન્ય પાર્ટીઓના નેતાઓ પહોંચ્યા. શંકરસિંહ વાઘેલા સ્વર્ગસ્થ વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અને તેમના દીકરા અને દીકરી સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. શંકરસિંહે વિજયભાઈના સ્મરણને યાદ કરતા કહ્યું, વિજયભાઈના લગ્નના સમયે પણ હું સાક્ષી હતો. ભગવાન તેમના આત્માને શાंति આપે. विमान क्रैश थयु ये भूल है, जेनी तपास पण थवी जोईए. तो विजय भाई का जो हमने सुना बहुत दुख हुआ. हमारी बहन जो है विजय भाई की जो शादी हुई तब से मैं इनका साक्षी रहा, और उस समय भी जो एबीवीपी में विजय भाई यहाँ विस्तारक थे, हमारा मिलना होता था. इसके बाद भी जब मुख्यमंत्री बने तब भी हम मिले. ऐसे सालस अच्छे कार्यकर्ता, अच्छे लीडर और वेरी पॉपुलर. इनका लॉस परिवार को तो बियॉन्ड इमेजिनेशन. इनको इनका पुत्र मिला, बच्ची मिली, वो सब मिले. પ્લેન ક્રેશની દુર્ઘટના અને ગમગીન માહોલ વચ્ચે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે ખોટી ડંફાસ મારી અને ખોટા લોકોના વખાણ કાર્યકર્તાઓના કર્યા. જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે, ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે, એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા. અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે. એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને, માનવતાનું કામ કર્યું છે એમને. 242 જે મુસાફરો હતા અને અન્ય બીજા સૌ કોઈ, એ બધાને
ભગવાન એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. જો કે સંદેશ ન્યૂઝ સાથે ભીખુસિંહે વાત કરી તેમાં કહ્યું છે કે ખોટો જસ કાઢતો નથી, પરંતુ કામ કરતા હોય તેનું કામ બોલાય તે જરૂર છે. વડોદરામાંથી ભીષણ આગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. શહેરના સાવલીમાં ફરી એક વખત આગ દુર્ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લામડાપુરા ગામમાં કેનાલ પાસે આવેલ પીવીસી પ્લાસ્ટિકના દાણાની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા. આગ લાગતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓના જીવ તાળવે ચોંટી ગયા અને નાસભાગ મચી. કર્મચારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રાથમિક સ્તરે પ્રયાસ કરાયો હતો, પરંતુ પ્લાસ્ટિકના માલ સામાનને કારણે આગ વધુ ભીષણ બનતા ફાયર બ્રિગેડને કોલ કરાયો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઓલાવવાના તમામ પ્રયાસો કર્યા. જોકે કંપનીના માલ સામાનના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ફાયરની ટીમ દ્વારા હજુ પણ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. લામડાપુરા ગામે પાઇપોલી બેન્સ કંપનીમાં આગ દુર્ઘટનાને લઈને સ્થાનિકોનું કહેવું છે કે પહેલા આગ કંપની બહાર પડેલા કચરામાં લાગી, જે આગને અવગણતા આગની જ્વાળાઓ ધીમે ધીમે કંપની સુધી પ્રસરી જતા આગ લાગી.